હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ 8થી લઈને 14 ઓક્ટોબર સુધીના વીકલી કરંટ અફેર્સના ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ટોપ 40 આઈએમપી ક્વેશ્ચન વિશે. ઓકે, તો મિત્રો આપણે 1થી 7 ઓક્ટોબરનો જે વીકલી કરંટ્સ છે એના વિશેનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધેલ છે. જે લોકોએ એ વિડીયો ના જોયો હોય એમાં પણ ટોપ 40 આઈએમપી ક્વેશ્ચન છે, તો પહેલાં એ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કરંટ વિશે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે જોઈશું 8થી લઈને 14 ઓક્ટોબર સુધીના સૌથી ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના ફક્ત આઈએમપી ક્વેશ્ચન જ આપણે જોવાના છે ટોપ 40. ઓકે, તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે શું જોવાના છીએ તો કે 8થી 14 ઓક્ટોબર મહિનાના જે ટોપ 40 આઈએમપી ક્વેશ્ચન છે એ પણ ગુજરાતીમાં કરંટ અફેર્સના. ઓકે, એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ T20 ક્રિકેટમાં 9000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો એ મિત્રો તાજેતરમાં જ બની ગયા છે આપણા ભારતીય ખેલાડી વિરાટ કોહલી. ઓકે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયાથી હું તમને બીજી વાત પણ કહી દઉં કે જે શોએબ મલિક છે એ તાજેતરમાં જ એશિયાના, યાદ રાખજો, એશિયાના પ્રથમ ક્રિકેટર બની ગયા છે કે જેમણે T20ની અંદર 10000 રન કર્યા છે, એટલે કે સૌથી વધુ રન કર્યા છે. તો આ શોએબ મલિક પાકિસ્તાનના ક્રિકેટર છે, રાઈટ. પરંતુ જો તમને એક ભારતીય ક્રિકેટરની વાત પૂછવામાં આવે કે ભારતીય ક્રિકેટર કોણ છે કે જેમણે T20માં સૌથી વધુ રન કર્યા છે, એટલે કે 9000 રન કર્યા છે, તો એ કોણ છે? વિરાટ કોહલી. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વચ્છ ભારત પુરસ્કાર 2020માં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત રાજ્ય, જેને સ્વચ્છ ભારત પુરસ્કાર મળ્યો છે અને એની અંદર પહેલા સ્થાન પર રહ્યું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ગ્રામીણ વિસ્તાર માટે કઈ રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની ઘોષણા કરી છે? તો એ પણ ઘોષણા કરી દીધી છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. ઓકે, તો ગુજરાતના જે મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, એમના દ્વારા ઘોષણા કરવામાં આવી છે એક કાર્યક્રમની. કયા કાર્યક્રમની? તો કે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમેસ્ટ્રીમાં. ઓકે, શેની અંદર? કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવશે? તો એ સન્માનિત કરવામાં આવશે 1 અને 2 બંને, એટલે કોણ છે? તો કે ઇમેન્યુઅલ ચાર્પિયર અને જેનિફર એ ડોડના. ઓકે, બંને લેડી છે અને આ બંને લેડીને રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું તાજેતરમાં દેશની પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર પ્રિસાઇડિંગ અધિકારી કોણ બની છે? તો એ બની ગઈ છે તાજેતરમાં જ મોનિકા દાસ. તમને બધાને ખ્યાલ છે મિત્રો, આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચનમાં જોયું છે બિહાર રાજ્યની અંદર જે વિશ્વની સૌથી મોટી ચૂંટણી યોજાવાની છે. ઓકે, જેમાં કોરોના પેશન્ટ પણ વોટ આપશે. તો આ જે ચૂંટણી છે એની અંદર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે આ પ્રિસાઇડિંગ અધિકારીની. ઓકે, તો આ જ પ્રિસાઇડિંગ અધિકારીની નિમણૂક તાજેતરમાં જ પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર, યાદ રાખજો, એમની નિમણૂક મોનિકા દાસની કરી દેવામાં આવી છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત કયા દેશ સાથે હિન્દ મહાસાગરમાં દરિયાઈ દેખરેખ માટે ઉપગ્રહોનો એક સમૂહ લોન્ચ કરશે? તો એનો જવાબ આવશે ફ્રાન્સ. ઓકે, તો ફ્રાન્સ દેશ જે છે એની સાથે ભારત જે છે એ હિન્દ મહાસાગરની અંદર દરિયાઈ દેખરેખ માટે એક ઉપગ્રહોનો સમૂહ લોન્ચ કરશે. ઓકે, પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં યુદ્ધ સેના મેડલ મેળવનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો આ જે યુદ્ધ મેડલ જે છે એ મેળવનાર પ્રથમ મહિલા બની ગયા છે મિટ્ટી અગ્રવાલ, એટલે કે મિન્ટી અગ્રવાલ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઓરિસ્સાના કયા પ્રસિદ્ધ કવિને સરલા પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવશે? તો એ કરવામાં આવશે આપણે અહીંયાથી જોવાનું છે નિત્યાનંદ નાયકને. ઓકે, તો નિત્યાનંદ નાયક જે છે એમને સરલા પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવશે. અને આ જે નિત્યાનંદ નાયક છે એ એક ઓડિયા કવિ છે. ઓડિયા શું છે? તો ઓરિસ્સાની એક ભાષા છે ઓડિયા. ઓકે, અને ઓડિયા કવિ કોણ છે? નિત્યાનંદ નાયક, અને એમને જ સરલા પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તાજેતરમાં કયા દેશે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઝિરકોનનું સફળ પરીક્ષણ કર્યું છે?
તો આ ઝિરકોન જે છે એ રશિયા દ્વારા સફેદ સમુદ્રમાંથી એટલે કે વ્હાઇટ સી, ઓકે, સી એટલે કે સમુદ્ર, તો વ્હાઇટ સીમાંથી એટલે કે સફેદ સમુદ્રમાંથી રશિયા દ્વારા ઝિરકોન નામની હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ જે છે એ લોન્ચ કરી દેવામાં આવી છે, એટલે કે સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કોને ભારતીય રિઝર્વ બેંકના એટલે કે આરબીઆઈના નાણાકીય નીતિ સમિતિના નવા સભ્ય નિયુક્ત કર્યા છે. તો મિત્રો અહીંયા જે ત્રણેય આપેલા જે છે તો આ જે રિઝર્વ બેંક છે એમના નાણાકીય નીતિ સમિતિના સભ્ય તરીકે કેન્દ્ર સરકારે 3 વ્યક્તિઓની નિમણૂક કરી છે. ઓકે, 3 સભ્યોની. કયા 3 સભ્યો? તો આ જે છે 3 સભ્યો શશાંક ભીડે, જયંત આર વર્મા અને આસીમા ગોયલ. ઓકે, તો આ ત્રણેયની નિમણૂક કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા. શેના માટે? તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય નીતિ સમિતિના સભ્ય તરીકે. ઓકે, તો આપણો જવાબ શું આવશે? આપેલા બધા એટલે કે ત્રણેય. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ જે કપાસ છે એની પ્રથમ બ્રાન્ડ અને લોગો કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણા જે ટેક્સટાઇલ મંત્રી છે એટલે કે કાપડ મંત્રી, ટેક્સટાઇલ એટલે કાપડ. ઓકે, તો આજે આપણા જે કાપડ મંત્રી અથવા તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે એમના દ્વારા જ તાજેતરમાં આ જે કપાસ છે એમની બ્રાન્ડ અને લોગો લોન્ચ કરી દેવામાં આવ્યો છે. પહેલી વખત કપાસની બ્રાન્ડ અને લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. તો હવે આ જે કપાસ છે એટલે કે સાદો કપાસ છે એ શેના નામે ઓળખાશે? કસ્તુરી કપાસના નામથી ઓળખાશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને સ્મૃતિ ઈરાનીએ થોડા સમય પહેલાં જ એક સખી નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો જે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર 2020 છે એનાથી કોને સન્માનિત કરવામાં આવશે? મિત્રો, નોબેલ પુરસ્કાર 2020ની એટલે કે નોબેલ પુરસ્કારની પૂરેપૂરો ઇતિહાસ, એના પાછળનું રીઝન શું છે, પહેલો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો, સૌથી પહેલાં દરેક ક્ષેત્રની અંદર કેટલા ક્ષેત્રમાં અપાય છે અને કયા મંથમાં ઘોષણા થાય છે તેમજ ક્યારે આપવામાં આવે છે, આ બધી ડિટેલ આપણે જે નોબેલ પુરસ્કારનો વિડીયો મૂક્યો છે એની અંદર આપેલી છે. ઓકે, તો એ વિડીયો પહેલાં જોઈ લેવો, અથવા તો હું તમને આની લિંક, નોબેલ પુરસ્કારના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા અહીંયા આઈ બટનની અંદર આપી દઈશ. ઓકે, જેથી કરીને તમારે અહીંયા નોબેલ પુરસ્કાર વિશેની બધી માહિતી મેળવી શકો. ઓકે, તો જે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર છે એ તાજેતરમાં જ લુઈસ ગ્લુક જે છે એમને આપવામાં આવ્યો છે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે. આ તો વર્લ્ડની વાત થાય છે, પરંતુ જો તમને એમ પૂછવામાં આવે કે એશિયાનો સૌપ્રથમ સાહિત્ય નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો, તો એ આપવામાં આવ્યો હતો રવિન્દ્રનાથ ટાગોરને. હવે તમને અહીંયાથી ખ્યાલ જ છે રવિન્દ્રનાથ ટાગોર કોણ છે કે જેમણે જનગણ મન જે છે એ બહાર પાડ્યું હતું. ઓકે, એમના સ્થાપક જે છે એ જનગણ મન કોણે લખ્યું હતું? તો આજે રવિન્દ્રનાથ ટાગોર છે એમણે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, ઓકે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે છે એના એમડી અને સીઈઓ કોણ છે? તો એ તાજેતરમાં જ બની ગયા છે જે વેંકટરામો. ઓકે, આની સ્થાપના કોણે કરી હતી? તો કે 2018માં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આને સ્થાપિત કરવામાં આવી હતી. ઓકે, અને તાજેતરમાં જ એના એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે સીઈઓ કોણ બની ગયું છે? જે વેંકટરામો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં જ કયા દેશે ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી? મિત્રો, અહીંયાથી તમારે એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે. એક વર્ડ જે છે ક્વોડ એટલે 4. ઓકે, ક્વોડ એટલે 4 એવું યાદ રાખવાનું છે, તો આમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ક્વોડ એટલે 4, તો કે 4 દેશોના જે વિદેશ મંત્રીઓ છે અલગ અલગ, તો એમની બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો તાજેતરમાં જ જે જાપાનની કેપિટલ છે ટોક્યો. ઓકે, તો આ જે જાપાનની કેપિટલ ટોક્યોની અંદર આની બેઠક કરવામાં આવી હતી 4 દેશોના અલગ અલગ વિદેશ મંત્રીઓની. હવે આ 4 દેશો કયા કયા અને વિદેશ મંત્રીઓ કયા કયા છે એની આપણે ઓલરેડી ડિસ્કશન ડેઇલી કરંટ અફેર્સના વિડીયોની અંદર ઓલરેડી કરી લીધેલી છે. ઓકે, આ વિડીયો લાંબો ના બને એટલે કે લોંગ ના થઈ જાય એટલા માટે અહીંયા આપણે ફક્ત આન્સર અને ક્વેશ્ચન જ જોઈશું. રાઈટ, તો આની અંદર 4 દેશોની અધ્યક્ષતા કોણે કરી છે? જાપાનની કેપિટલ ટોક્યોએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ તાજેતરમાં ગાંધી જયંતિ નિમિત્તે ભારત દેશે કયા દેશને 41 જેટલી એમ્બ્યુલન્સ અને 6 જેટલી સ્કૂલ બસો ગિફ્ટમાં આપી છે એટલે કે ઉપહાર તરીકે આપી છે? તો તાજેતરમાં જ નેપાળ દેશને 151મી ગાંધી જયંતિ નિમિત્તે, આ જે ગાંધી જયંતિ હતી 2020ની 151મી ગાંધી જયંતિ હતી અને એના જ અવસર પર 41 જેટલી એમ્બ્યુલન્સ અને 6 જેટલી સ્કૂલ બસ ગિફ્ટમાં આપી છે. ઓકે, અને આ જે ગાંધી જયંતિ છે આ દિવસ કયો દિવસ તરીકે ઉજવાય છે? તો કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવાય છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન
કે તાજેતરમાં જ કેરળના કયા જિલ્લામાં પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આ કરવામાં આવ્યું છે કેરળના પલક્કડ જિલ્લામાં. ઓકે, પ્રથમ મેગા ફૂડ પાર્ક, યાદ રાખજો, મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાઈટ. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે તાજેતરમાં DRDOએ સ્માર્ટ તારપીડોનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું છે? તો એ કરી દીધું છે ઓરિસ્સાના બાલાસોર ખાતેથી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભારતમાં પ્રથમ એવર ઓર્ગેનિક મસાલા બીજ પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? મિત્રો, અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી. જો તમને ફક્ત મસાલા પાર્ક પૂછવામાં આવે, ઓકે, ફક્ત મસાલા પાર્ક પૂછવામાં આવે, પહેલો મસાલા પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે એટલે કે સ્પાઇસ પાર્ક, તો એ સ્થાપિત કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશના છિંદવાડાના ઉમરાનવા ગામ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. ઓકે, મસાલા પાર્ક. જ્યારે એમ પૂછવામાં આવે કે પ્રથમ એવર ઓર્ગેનિક, આ શબ્દ યાદ રાખજો મિત્રો, એવર ઓર્ગેનિક મસાલા બીજ પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો એ સ્થાપિત કરવામાં આવ્યો છે ગુજરાતમાં. ઓકે, તો અહીંયાથી તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ગુજરાતમાં ક્યાં આગળ? તો કે પાટણ, બનાસકાંઠામાં. રાઈટ. બે સ્થાપિત કરવામાં આવશે, એમાંથી એક તો છે પાટણમાં અને બીજો છે બનાસકાંઠામાં. તો આ એવર ઓર્ગેનિક મસાલા બીજ પાર્કનું સ્થાપિત પણ હમણાં કરવામાં આવશે ગુજરાતની અંદર. ઓકે, તો અહીંયા તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ કિસાન રથ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો અહીંયાથી યાદ રાખવાનું છે આસામ રાજ્યના જે સર્વાનંદ સોનવાલ છે, મુખ્યમંત્રી છે આસામ રાજ્યના, તો એમના દ્વારા જ કિસાન રથ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. હવે અહીંયા પણ તમારે કન્ફ્યુઝન નથી કરવાનું, કારણ કે તાજેતરમાં જ આપણા જે કેન્દ્રીય કૃષિ મંત્રી છે, કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે? તો એ છે નરેન્દ્રસિંહ તોમર. ઓકે, તો આ જે નરેન્દ્રસિંહ તોમર છે એમના દ્વારા પણ કિસાન રથ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી થોડા સમય પહેલાં. પરંતુ આપણો ક્વેશ્ચન શું છે? કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કરી છે? ઓકે, જો મુખ્યમંત્રી આવે તો આપણો જવાબ શું આવે? આસામ રાજ્યના સર્વાનંદ સોનવાલ દ્વારા કિસાન રથ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ઓકે, કૃષિ મંત્રી પૂછે તો નરેન્દ્રસિંહ તોમર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કયા દેશમાં આયોજિત ઇન્વેસ્ટ ઇન્ડિયા સંમેલનને સંબોધિત કરી છે? તો તાજેતરમાં જ સંબોધિત કરી છે કેનેડા દેશમાં જે આયોજિત કરવામાં આવી હતી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા સંમેલન. ઓકે, તો એની અંદર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હાજરી આપી હતી. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ આજે મિન્ટ્રા, ઓકે, શું છે? મિન્ટ્રા કંપની છે, તો એના પ્રથમ ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની ગયા છે? અહીંયાથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજે મિન્ટ્રા એક ઈ કોમર્સ કંપની છે જેની ઉપરથી આપણે ઓનલાઈન ખરીદી કરી શકીએ. તો એના તાજેતરમાં જ યાદ રાખજો ડિજિટલ શબ્દનો યુઝ થાય છે. તો ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર ભુવમ બામ જે છે એમને બનાવી દેવામાં આવ્યા છે. ઓકે, હવે અહીંયાથી આપણે મિન્ટ્રાની થોડીક ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ કે આ જે મિન્ટ્રા છે એના બ્રાન્ડ એમ્બેસેડર પૂછવામાં આવે તો એ છે કિયારા અડવાણી, જે એક બોલિવૂડ એક્ટ્રેસ છે. ઓકે, પરંતુ જો તમને ડિજિટલની જગ્યાએ બ્યુટી બ્રાન્ડ એમ્બેસેડર, ઓકે, ખાલી બ્રાન્ડ એમ્બેસેડર તો આવશે કિયારા અડવાણી, બ્યુટી બ્રાન્ડ એમ્બેસેડર તો આવશે દિશા પાટાણી, આ પણ એક બોલિવૂડ એક્ટ્રેસ છે. પરંતુ જો તમને ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર પૂછવામાં આવે તો એ છે ભુવમ બામ, જેમની નિમણૂક તાજેતરમાં જ કરવામાં આવી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે? તો એ તાજેતરમાં જ સોંપવામાં આવ્યો છે આપણા રેલ મંત્રી પિયુષ ગોયલને. ઓકે, પ્રેઝન્ટ ટાઈમના જે રેલ મંત્રી છે, 44મા ક્રમના રેલ મંત્રી છે, તો એમને તાજેતરમાં જ આ વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ ભારતનું પ્રથમ હર ઘર જલ રાજ્ય કોણ બન્યું છે? એટલે શું? આ હર ઘર જળ યોજના જે છે એટલે કે દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે ગોવા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા આયોનોક્સ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ જે ઓક્સિજન પ્લાન્ટ છે એનાથી શું થશે? તો કે જે હોસ્પિટલો છે એમાં ઓક્સિજન પહોંચાડવામાં આવશે. ઓકે, આ પ્લાન્ટની અંદર ડેવલપ કરી અને પછી હોસ્પિટલોની અંદર પહોંચાડવામાં આવશે ઓક્સિજન. તો આ જ ઓક્સિજન પ્લાન્ટનું જે
ઉદ્ઘાટન છે એ તાજેતરમાં જ ગાઝિયાબાદના મોદીનગર ખાતે, યાદ રાખજો, ગાઝિયાબાદના મોદીનગર ખાતે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. ઓકે, તો ઘોષણા તો પહેલાં કરવામાં આવી હતી, પરંતુ ઉદ્ઘાટન હમણાં કરી દેવામાં આવ્યું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં જ કયા રાજ્યએ ઈ સમર્પિત ઓનલાઈન ઈ સંજીવની ઓપીડી યોજનાની શરૂઆત કરી છે? તો એ શરૂઆત કરી દીધી છે ગુજરાત રાજ્યએ. એનાથી શું થશે કે સ્વાસ્થ્ય અંગેની કોઈ પણ ડિસ્કશન હશે, એટલે કે સ્વાસ્થ્ય અંગેનું કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એમને ઘરે જઈને કોઈ પણ દવા જે છે એ આપવામાં આવશે. ઓકે, એટલે કે ઈ સમર્પિત ઓનલાઈન ઈ સંજીવની ઓપીડી, એમને દવાખાને જવાની જરૂર નહીં પડે. ઓકે, તો આ યોજનાનો હેતુ છે અને તાજેતરમાં જ ગુજરાત સરકારે ચાલુ કરી દીધી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ જે ફોર્બ્સ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, એમાં સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં પ્રથમ સ્થાન પર કોણ રહ્યું છે? પહેલાં તો જાણી લઈએ ફોર્બ્સ શું છે. તો આ એક અમેરિકાની મેગેઝિન કંપની છે. શું છે? અમેરિકી એક મેગેઝિન છે. એક મેગેઝિન છે જે ક્યાંનું છે? અમેરિકાનું છે. ઓકે, ઘણી બધી રીતે સમજાવી દીધું, હવે તો સમજાઈ જ ગયું હશે. ઓકે, તો આ જે ફોર્બ્સ છે એના દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. એમાં પ્રથમ વ્યક્તિ કે જે સૌથી અમીર હોય એવા છે મુકેશ અંબાણી. સેકન્ડ નંબર ઉપર છે ગૌતમ અડાણી અને થર્ડ નંબર ઉપર છે શિવ નાડર. ઓકે, મુકેશ અંબાણી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન છે, તો આ જે છે એ પ્રથમ સ્થાન પર રહ્યા છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન 2020 ખિતાબ કોણે જીત્યો છે? તો અહીંયાથી 2-3 ક્વેશ્ચન ઇઝીલી યાદ રાખવાના છે. આજે ફ્રેન્ચ ઓપન 2020નો ખિતાબ છે એ તાજેતરમાં જ જીતી લીધો છે મેન્સ કેટેગરીની અંદર રાફેલ નડાલે. ઓકે, આ જે નોવક જોકોવિચ છે એમને હરાવીને રાફેલ નડાલે જીતી લીધું છે ફ્રેન્ચ ઓપન 2020નો ખિતાબ મેન્સ કેટેગરીની અંદર. યાદ રાખજો, જ્યારે વુમન્સ કેટેગરીમાં કોણે જીત્યો છે? ઈગા સ્વીટેકે. કોને હરાવીને? તો સોફિયા કેનિન. ઓકે, આ જે સોફિયા કેનિન છે એમને હરાવીને ઈગા સ્વીટેકે જીતી લીધો છે. ઓકે, અને સૌથી નાની વયના ગ્રાન્ડ સ્લેમ મેળવનાર ઈગા સ્વીટેક બની ગયા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એક ઓપ્શન બચે છે લુઈસ હેમિલ્ટન. તો એમણે પણ તાજેતરમાં જ ફોર્મ્યુલા 1 જે આઈફેલ ગ્રાન્ડ પ્રિક્સ હતી, ઓકે, ફોર્મ્યુલા 1 આઈફેલ ગ્રાન્ડ પ્રિક્સ છે એ જીતી લીધી છે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. આપણો જવાબ શું છે? ફ્રેન્ચ ઓપન 2020નો ખિતાબ મેન્સ કેટેગરીની અંદર રાફેલ નડાલ અને વુમન કેટેગરીની અંદર ઈગા સ્વીટેક. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. તાજેતરમાં જ વૃક્ષ પ્રત્યારોપણની નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય અથવા તો યુટી એટલે કે યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયું છે દિલ્હી ગવર્મેન્ટ. હવે આનો પાછળનો હેતુ શું છે? તો કે જો કોઈ જગ્યાએ વૃક્ષ હશે અને જ્યાં જો કોઈ બાંધકામ કરવામાં આવશે અથવા તો કોઈ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે તો ત્યાં જે કોઈ પણ વૃક્ષ 80% જેટલું ઉછરેલું હશે તો એને ત્યાંથી બીજી જગ્યાએ પ્લાન્ટેશન કરવામાં આવશે, એટલે કે ત્યાંથી ઉખેડી અને બીજી જગ્યાએ એને ફરીથી રોપવામાં આવશે. ઓકે, એટલે એ જે છે વૃક્ષ પણ એને કાપી નાખવામાં નહીં આવે. ઓકે, એટલા માટે જ આ જે વૃક્ષ પ્રત્યારોપણ એટલે કે ફરીથી એક જગ્યાએથી ઉછેરેલા હોય 80% તો ત્યાંથી ઉચકી એને બીજી જગ્યાએ રોપવામાં આવશે, તો એને જ કહેવાય છે વૃક્ષ પ્રત્યારોપણ નીતિ. અને આ જ લાગુ કરી છે દિલ્હી ગવર્મેન્ટે. ઓકે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લાગુ કરવામાં આવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં જ વિશ્વમાં સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન કરનારો પ્રથમ દેશ કોણ બન્યો છે? તો તાજેતરમાં જ આ દેશ બની ગયો છે આપણો ભારત દેશ. સલ્ફર ડાયોક્સાઇડ, ઓકે, તો આ SO2 આનું અણુસૂત્ર છે અને એક સલ્ફર અને 2 ઓક્સિજનથી બનેલું છે સલ્ફર ડાયોક્સાઇડ. ઓકે, તો આ જે સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધુ ઉત્પાદન ભારતની અંદર થાય છે. ઓકે, અને વાત કરીએ તો આ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનાથી સૌથી વધુ વાયુ પ્રદૂષણ થાય છે. ઓકે, એર પોલ્યુશન થાય છે. શેનાથી? હવાનું પ્રદૂષણ. તો શેના દ્વારા થાય છે? સલ્ફર ડાયોક્સાઇડથી. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ કોના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે? તો આ પણ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે વિજયા રાજે સિંધિયા છે. ઓકે, તો એમના જે સન્માન છે એમના સન્માન માટે 100 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે. આ વિજયા રાજે સિંધિયા કોણ છે? તો ઉત્તર પ્રદેશમાં ગ્વાલિયરના છે. ઓકે, અને એમને ઉત્તર પ્રદેશના રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે.
આજે વિજયારાજે સિંધિયા છે એમનું 2016માં નિધન થઈ ગયું હતું અને ઘણી વખત લોકસભા સાંસદ તરીકે પણ રહી ચૂક્યા છે. ઓકે, તો એમના જ યાદમાં એટલે કે એમના જ સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીજી દ્વારા. અહીંયાથી એક બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે આજે સુભાષચંદ્ર બોઝ છે બરાબર, તો એમણે 1943માં જે અંદમાન એન્ડ નિકોબાર ટાપુ છે બરાબર, તો આ અંદમાન નિકોબાર ઉપર 1943માં ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો. ઓકે, તો જેના 2018માં 75 વર્ષ પૂરા થયા હતા. ઓકે, તો આજે 75 વર્ષ પૂરા થયા હતા એ નિમિત્તે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 75મી વર્ષગાંઠ પર સુભાષચંદ્ર બોઝના નામે 75 રૂપિયાનો સિક્કો પણ એટલે કે સ્મારક સિક્કો જાહેર કર્યો હતો. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આજનો આપણો જવાબ શું છે? 100 રૂપિયાનો સ્મારક સિક્કો કોના સન્માનમાં લોન્ચ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા? તો કે વિજયારાજે સિંધિયા. ઓકે, હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં જ એક દિવસ માટે ફિનલેન્ડના પ્રધાનમંત્રી કોણ બન્યું છે? મિત્રો, હું તમને દરેક ક્વેશ્ચનમાં કહું છું આનો આન્સર, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફિનલેન્ડ દેશ છે. ઓકે, તો ત્યાં આગળ એવા મોલ્ટો, ઓકે, જે એક 16 વર્ષની બાલિકા છે. ઓકે, 16 વર્ષની બાલિકા છે. તો આ જે ફિનલેન્ડ દેશ છે ત્યાં આગળ તમને બધાને ખ્યાલ છે 11મી ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઓકે, તો આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ફિનલેન્ડની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ છે ગર્લ્સ ટેક ઓવર. ઓકે, તો આ જે ગર્લ્સ ટેક ઓવર કાર્યક્રમ છે, તો આ કાર્યક્રમ હેઠળ આજે ફિનલેન્ડના એવા મોલ્ટો જે 16 વર્ષની બાલિકા છે તો એમને એક દિવસ માટે પ્રધાનમંત્રીનું પદ સોંપવામાં આવ્યું હતું. શેના માટે? તો કે જે ગર્લની અંદર જે ઇસ્યુ થાય છે ગર્લ્સને, ઓકે, તો એના માટે અવેરનેસ લાવવા માટે એટલે કે જાગૃતતા ફેલાવવા માટે એક દિવસ માટે પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું. રાઈટ, ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો ફિનલેન્ડના પ્રધાનમંત્રી કોણ છે? સના મરીન. ઓકે, અને એમનું જ સ્થાન એક દિવસ માટે સંભાળ્યું હતું એવા મિર્ટોએ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને અમેરિકા બાદ કયા દેશે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો એ મૂકી દીધો છે પાકિસ્તાન દેશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ જાહેર કરાયેલ CRI ઇન્ડેક્સમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? તો એ ટોપ પર રહ્યો છે નોર્વે. ઓકે, જાણી લઈએ CRIનું ફૂલ ફોર્મ. તો CRIનું ફૂલ ફોર્મ શું છે? તો કે કમિટમેન્ટ ઓફ રીડિંગ ઇનઇક્વાલિટી. ઓકે, તો એની જ અંદર નોર્વે જે છે એ ટોપ પર રહ્યો છે. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? તો ઓક્સફેમ દ્વારા. ઓકે, CRI ઇન્ડેક્સ ઓક્સફેમ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને એમાં જ નોર્વે જે છે એ ટોપ પર રહ્યું છે. તો આપણા ભારતનું સ્થાન કેટલું છે? 128મું, સોરી 129મું. ઓકે, અને ટોટલ 158 જેટલા દેશોની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. એમાં નોર્વે ટોપ પર છે અને સેકન્ડ નંબર ઉપર છે ડેનમાર્ક, થર્ડ નંબર ઉપર છે જર્મની અને આપણો જે ભારત દેશ છે એ 129માં ક્રમે છે. ઓકે, 158 ટોટલ દેશ હતા તો 158માં નંબર ઉપર કોણ રહ્યું છે? તો સુડાન. આજે સુડાન દક્ષિણ છે એટલે કે દક્ષિણ સુડાન દેશ જે છે એ લાસ્ટ નંબર ઉપર રહ્યું છે. રાઈટ, તો હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં જ ડિજિટલ એજ્યુકેશન આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? તો એ બની ગયું છે કેરળ. ઓકે, કેરળના મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે કેરળ જે છે એ ડિજિટલ એજ્યુકેશન આપનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે અને એની પાસે હાઈટેક વર્ગખંડો એટલે કે હાઈ ટેકનોલોજીના વર્ગખંડો પણ ધરાવે છે. રાઈટ, હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જ જોર્ડન દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો એ બની ગયા છે બિસર અલ ખસાવને. ઓકે, જોર્ડન દેશ જે છે એના પ્રધાનમંત્રી બની ગયા છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ કોણે લોન્ચ કરી છે? તો એ લોન્ચ કરી છે હરિયાણા ગવર્મેન્ટે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં એડીબીનું ફૂલ ફોર્મ શું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, તો એમના દ્વારા જ પાણી પુરવઠામાં મદદ કરવા માટે કયા રાજ્યને $300 મિલિયન મંજૂરી આપી દીધી છે એટલે કે $300 મિલિયન સહાય કરી છે? તો એ કરી છે રાજસ્થાન રાજ્યને. ઓકે, પાણી પુરવઠાની અંદર મદદ કરવા માટે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જે બે ક્વેશ્ચન છે એ આપણે ડેઝ રિલેટેડ લીધા છે એટલે તમારા ઇમ્પોર્ટન્ટ ડેઝ પણ આની અંદર કવર થઈ જાય. ઓકે, તો તાજેતરમાં જ આજે ઇન્ડિયન એરફોર્સ ડે એટલે કે IAF
ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે? તો 8મી ઓક્ટોબરના રોજ ઇન્ડિયન એરફોર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે આ જે ઇન્ડિયન એરફોર્સ છે, બરાબર, તો એની અંદર એક સૌથી મોટું વિમાન જે રાફેલ છે ક્યાંથી મંગાવવામાં આવ્યું છે? ફ્રાન્સથી. ઓકે, તો આ જે ફ્રાન્સ પાસેથી લેવામાં આવ્યું છે રાફેલ વિમાન, એ IAFનું એટલે કે ઇન્ડિયન એરફોર્સનું સૌથી મોટું વિમાન છે. ઓકે, અને આ જ વિમાનના પ્રથમ મહિલા પાયલોટ કોણ બની ગયા છે? તો એનું નામ પણ યાદ રાખવાનું છે, શિવાંગી સિંહ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે, શિવાંગી સિંહ. ઓકે, હવે આપણે બીજું જોઈએ, બીજા ઇમ્પોર્ટન્ટ ડેઝ પણ કવર કરી લઈએ. તો 9મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોસ્ટ ડે એટલે કે વિશ્વ પોસ્ટ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. આ તો થયો વર્લ્ડ પોસ્ટ ડે, પરંતુ જો નેશનલ પોસ્ટ ડે પૂછવામાં આવે તો એ ક્યારે સેલિબ્રેટ થાય છે? 10મી ઓક્ટોબરના રોજ, એટલે કે બીજા જ દિવસે નેશનલ પોસ્ટ ડે એટલે કે રાષ્ટ્રીય પોસ્ટ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ 9મી ઓક્ટોબરના રોજ 10મી ઓક્ટોબરના રોજ એક બીજો ડે પણ સેલિબ્રેટ થાય છે જેનું નામ છે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ. ઓકે, તો આ 2 ડે સેલિબ્રેટ થાય છે 10મી ઓક્ટોબરના રોજ. અને 11મી ઓક્ટોબર આપણે આગળ પણ વાત કરી, ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. ઓકે, એટલે કે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, પરંતુ જો ભારતનો બાલિકા દિવસ પૂછવામાં આવે તો એ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે જે છે ક્યારે ઉજવાય છે? દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર થઈ ગયા. હવે જે બાકીના ડેઝ વચ્ચે છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે કીધું છે આપત્તિ જોખમ ઘટાડવાનો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે 13મી ઓક્ટોબરના રોજ. 11મી ઓક્ટોબર આપણે હમણાં જ વાત કરી, ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, જ્યારે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે ઉજવાય છે? 24મી જાન્યુઆરીના રોજ. ઓકે, પછી વાત કરીએ તો 14મી ઓક્ટોબરના રોજ કયો દિવસ ઉજવવામાં આવ્યો છે? તો 14મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે એટલે કે વિશ્વ ધોરણ દિવસ ઉજવવામાં આવ્યો છે. હવે અહીંયાથી મેં એક ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડે છે એટલા માટે અહીંયા લઈ લીધો છે. 5મી ઓક્ટોબરના રોજ કયો ડે ઉજવાય છે? તો કે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે એટલે કે વર્લ્ડ ટીચર્સ ડે, જે આંતરરાષ્ટ્રીય ટીચર દિવસ ક્યારે ઉજવાય છે? શિક્ષક દિવસ 5મી ઓક્ટોબરના રોજ. પરંતુ જો તમને નેશનલ ટીચર્સ ડે પૂછવામાં આવે તો એ ઉજવાય છે 5મી સપ્ટેમ્બરના રોજ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે 8 થી 14 ઓક્ટોબરના છે, વીકલી કરંટ અફેરના સેક્શન છે, એના આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપ 40 ક્વેશ્ચન જે છે એ કવર થઈ ગયા છે. ઓકે, તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.